નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। આપ જોઈ રહ્યા છો તે છે બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું અળવ ગામ અને અળવ ગામની આ સ્કૂલ છે। આ સ્કૂલમાં મધ્યાહન ભોજન ચાલે છે અને આ મધ્યાહન ભોજનમાં 30% માલ વપરાય છે અને 70% માલ વેચાઈ જાય છે, અગર તો ઘરે લઈ જાય છે એવું ગામ લોકોનું કહેવું છે। તો ખરેખર આવું જો થતું હોય અને અગાઉ પણ 2 વખત સમાચાર મૂક્યા છે, જો આ લોકોને છૂટા કર્યા હોય તો વાંધો નથી, અને જો ન છૂટા કર્યા હોય અને બીજા માણસો ન રાખ્યા હોય તો ખરેખર મામલતદાર આમાંથી મોટી કટકી લીધી હશે અને મોટી કટકી લેતા હશે એવું સાબિત થાય। તો ખરેખર આ બાબતે કલેક્ટર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબ વિચારવું જોઈએ કે આને છૂટા કર્યા છે મધ્યાહન ભોજનવાળાને, સંચાલકને, કે નથી છૂટા કર્યા। કારણ કે જે તે વખતે જે ભાઈ ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને જે ઊંચા થઈ થઈને બોલતા હતા અને કહેતા હતા કે હું ગાંધીનગર સુધી આ પ્રશ્ન લઈ જઈશ અને આ મુદ્દો ગાંધીનગર જઈને ચગાવીશ, એ ભાઈ ખરેખર એને કંઈક વહીવટ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે। એટલે એ ભાઈ હવે અત્યારે અલગ અલગ માણસોને ધાક ધમકી આપે છે એવું જાણવા મળ્યું છે અને એમ કહે છે કે આ વિડીયો રહ્યો એ તમે કઢાવી નાખો અને આ વિડીયો કાઢી નાખો। એટલે ખરેખર જે અગાઉ એ ભાઈ જે બોલ્યા છે એ પણ હું આપને અત્યારે આ સમાચારમાં રજૂ કરીશ કે એ ભાઈ અગાઉ શું બોલ્યા છે અને હવે અત્યારે શું બોલે છે। અત્યારે ગામમાં બધાને ધમકી આપે છે। એટલે ખરેખર આ જો ભાઈ બોલ્યા હોય એ તમારે સાંભળવું હોય તો તમે સાંભળી શકો છો। કારણ કે અળવ સ્કૂલ છે એ અત્યારે મધ્યાહન ભોજન છે એ વહીવટથી ચાલી રહ્યો એવું લાગી રહ્યું છે। કારણ કે મામલતદાર સાહેબનો પણ મોટો હપ્તો હોય એવું ગામ લોકો કહી રહ્યા છે કે મામલતદાર સાહેબનો પણ મોટો હપ્તો છે આમાં, એટલે તો જ બંધ ના થયું હોય, જો બંધ થયું હોય તો હપ્તો નહીં હોય। રિપોર્ટર ઇમરાન કલગથરા, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ। મારું નામ પ્રતાપભાઈ જરુભાઈ ચાવડા, ગામ અળવ। આ સ્કૂલમાં શું બનાવવાનો? આ સ્કૂલમાં મધ્ય ભોજનનો માલ જીવણભાઈ 3 થી 4 રિક્ષા મેં 15 દિવસમાં પકડી, બરાબર। એમાં મારી બાજુમાં આચાર્ય બાજુમાં જ ઉભા છે, એમને અમે આજથી 1 વર્ષ પહેલા વાત કરી લીધા કે જે કાંઈ થયું એ દરબાર એક ફેરું જવા દો, મેં જવા દીધો। પછી 15 દિવસમાં મેં બીજી 3 રિક્ષા પકડી, એમાં અત્યારે એને એમ કીધું કે હજી હું ભરીશ, અને આ બાજુમાં ઉભા સાક્ષી અત્યારે મને 5000 રૂપિયા આપ્યા અને મારી બાજુમાં અમારો દરબાર મેટલ રહેવા જો વાત કરો। અને એમને જીવણભાઈ એમ બોલ્યા કે હું તમને લાખ રૂપિયા આપી દઉં કે પતાવરાયો, 5000 તો આપ્યા કે મારે નહીં જોતો કે રાખો, તો એ ભાઈ ફોલ્ડમાં હશે તો જ પૈસા આપતા હોય ને। Incoming call from Manjabai Karyani identified by છોકરાને ખાવા કમ્પ્લીટ કેટલા છોકરા છે તમે તમ તાર કરો, નકા હું ઠેઠ ગાંધીનગર સુધી આ મેટલ પહોંચાડીશ ને આચાર્યની વાત કરાવો કે